ધારો કે એક રૂમમાં ભારતના 100 શ્રેષ્ઠ બૌદ્ધિકોને વિચાર વિમર્શ કરવા બેસાડો. અડધો કલાકની અંદર આપણી પાસે 100 ઓપિનિયન્સ આવશે અલગ અલગ 17 વિષયો પર. પરંતુ એક સવાલ અચાનક જ પિન ડ્રોપ મૌનને જન્મ આપશે. એ સવાલ કયો? એ સવાલ છે કે શું ભારતીય સ્ત્રીઓ ખરેખર સ્વતંત્ર છે? ભારત માતા સ્વતંત્ર છે, પણ શું ભારતની અંદર વસતી દરેક માતા સ્વતંત્ર છે? ચાલો આપણે આ સવાલને એક નવા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. ભારતીય મહિલાની ભૂમિકા શું? આજના યુગમાં સ્વતંત્ર હોવાનો અર્થ શું? એક સ્ત્રી કયો વિષય ભણવા માંગે છે કે કઈ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, કોને ડેટ કરવા માંગે છે, પરણવા માંગે છે કે નહીં, તેને બાળક કરવું છે કે નહીં, પોતાના બાળક પાછળ પોતાનું નામ લગાવવાની ઈચ્છા છે, બીજા શહેરમાં નોકરી મળે તો કરિયર કન્ટિન્યુ કરવું કે નહીં, પોતાની જિંદગીના મહત્વના નિર્ણયો દરેક સ્ત્રી જાતે લઈ શકે છે ખરી? હા કે ના? કેમ આ મૌન, આ મૂંઝવણ, આ વેદના કે વાસ્તવિકતાથી સંકોચ કે પછી શરમ? આ છે આપણી રિયાલિટી. મુખ્યત્વે એક સ્ત્રીને એક કમોડિટી, એક મશીન અથવા તો શોભાના ગાંઠિયાની જેમ ટ્રીટ કરવામાં આવે છે. આ રિયાલિટી છે. મોટા ભાગે દરેક વ્યક્તિને સ્વતંત્ર સ્ત્રી ખૂબ ગમે, જ્યાં સુધી તેના પોતાના અહંકારને જોખમમાં ના મૂકે ને ત્યાં સુધી. તો આજે આપણે જ્યારે આ 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ? તમારા હિસાબે સ્વાતંત્ર્ય એટલે શું? આ સવાલ અમે સ્ત્રીયાર્થના મંચ પર મૂક્યો. માત્ર સ્ત્રીઓ જ કેમ, અમે તો પુરુષ મિત્રોને પણ આ સવાલ પૂછ્યો કે એમના મતે સ્વાતંત્ર્ય એટલે શું? દરેક સિક્કામાં ફ્લિપ સાઇડ હોય, બટ એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ. એવા લોકો કે જેમણે આ સ્ટીરિયોટિપિકલ મેન્ટાલિટીને પડકારી છે, કહેવાતા મજબૂત સમાજ સામે આ ફેસ ઓફ જીત્યો છે, અથવા તો જીતવાની કોન્સ્ટન્ટ કોશિશ કરી રહ્યા છે, અને જેમણે પોતાના એક સ્વતંત્ર માર્ગની રચના કરી છે, તેવા લોકો આજે સ્ત્રીયાર્થના મંચ પર આ વિષય પર હાલ પોતાના આગવા વિચારો રજૂ કરશે. અને આ વખત ગદ્ય અને પદ્ય બંને ફોર્મેટ્સમાં લખ્યા છે. આ વિડીયોમાં આદિવાસી વિદ્યાર્થીનીથી માંડી મેટ્રો સિટીમાં વસતા લોકો, જેમ કે કવિ, લેખક, કોલમિસ્ટ, ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, લોયર્સ છે, હોમમેકર્સ, મીડિયા પ્રોફેશનલ્સ, આમ તમામ ક્ષેત્રના લોકો પોતાના વૈવિધ્યસભર મૌલિક વિચારો રજૂ કરશે. જો પસંદ આવે તો આ વિડીયોને લાઈક અને બીજા સાથે શેર ચોક્કસ કરશો. અને હા, આ પેલું લાલ બટન દબાવીને સ્ત્રીયાર્થની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી અમારા દરેક વિડીયો રિલીઝ થતાની સાથે જ આપને ટિંગ કરીને એક નોટિફિકેશન મળે. આ પેન્ડેમિક દરમિયાન આ પહેલા રિલીઝ થયેલા 3 કોન્સેપ્ટ વિડીયોઝને આટલો બધો પ્રેમ આપ્યો તમે, એ બદલ થેન્ક યુ, આભાર, હાર્ટીએસ્ટ ગ્રેટિટ્યુડ. સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ સાથે ચાલો માણીએ મારા મતે સ્વાતંત્ર્ય એટલે બાય ટીમ સ્ત્રીયાર્થ. અને હા, આપનું મંતવ્ય અહીં નીચે યુટ્યુબ ચેનલની કોમેન્ટ બોક્સમાં લખવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અમને સૌને તમારું મંતવ્ય, તમારો ફીડબેક વાંચવો ખૂબ ગમશે. થેન્ક યુ. એન્જોય. મારું વતન મારું રતન, હું તો કરું એનું જતન, છે જન્મભૂમિ માહરી, શાને કરું એનું પતન. મારું વતન મારું રતન, છે શ્વેત લીલો કેસરી, ફરક્યો તિરંગો આ જુઓ, કેવો હવામાં મુક્ત એ છે ગૂઢ એનો જોમરમ. મારું વતન મારું રતન, હું તો કરું એનું જતન. તો બસ, આમ મારા મતે સ્વાતંત્ર્ય એટલે જેનું હૃદય તિરંગાના 3 રંગે રંગાયેલું હોય અને જેના મસ્તકે તિરંગો સદા લહેરાતો હોય, એ જ ખરો દેશભક્ત. ભારતના એક નાગરિક તરીકે હું સ્વતંત્રતાનું સભાનતાથી સન્માન કરું છું. મારા મતે સ્વાતંત્ર્ય એટલે વાણી અને વર્તનની સ્વતંત્રતા, જેમાં વૈચારિક સ્વતંત્રતા ભળેલી હોય, વિચારોની પુખ્તતા હોય, તો જ આચરણમાં શાલીનતા અને ગરિમા ઝળકી ઉઠે. લોકશાહી ધરાવતા મારા વતનમાં સ્વતંત્રતા મળી છે
એનું મને ખૂબ ગૌરવ છે. પ્રણામ. સ્વતંત્રતા મારા મતે ખૂબ જ સરળ શબ્દોમાં રજૂઆત કરવાનો મેં પ્રયાસ કર્યો છે કે હોટેલમાં ટેણી ન બચપણ ખરપાવે તે આઝાદી, હોટેલમાં ટેણી ન બચપણ ખરપાવે તે આઝાદી, સિગ્નલ પર કોઈ મુન્ની હાથ ન લંબાવે તે આઝાદી, કે હોટેલમાં ટેણી ન બચપણ ખરપાવે તે આઝાદી, સિગ્નલ પર કોઈ મુન્ની હાથ ન લંબાવે તે આઝાદી, કે માની કૂખે કાયા પામે સૌ દીકરી તે આઝાદી, કે માની કૂખે કાયા પામે સૌ દીકરી તે આઝાદી, કુબા પામે ચૂલા પર હરદમ ફિકરી તે આઝાદી, કે દહેજની આગે ના સોહાગણ સળગે તે આઝાદી, દહેજની આગે ના સોહાગણ સળગે તે આઝાદી, કે મા બાપોથી ન કોઈ ઘરડા ઘર છલકે તે આઝાદી, माँ बहनोनी कायाने कोई न पीखे ते आज़ादी, माँ बहनोनी कायाने कोई न पीखे ते आज़ादी, मान मलाजो महिलाओनो सौ શીખે તે આઝાદી, જગનો તાત ન ઝેર પીએ મજબૂરીમાં તે આઝાદી, જગનો તાત ન ઝેર પીએ મજબૂરીમાં તે આઝાદી, જીવને વાઢી કોઈ ન પીરસે થાળીમાં તે આઝાદી. અંતમાં કે સર્વધર્મ સમભાવ થકી સૌ એક બને તે આઝાદી, સર્વધર્મ સમભાવ થકી સૌ એક બને તે આઝાદી, અંતર મનને શુદ્ધ કરી સૌ નેક બને તે આઝાદી, સર્વધર્મ સમભાવ થકી સૌ એક બને તે આઝાદી, અંતર મનને શુદ્ધ કરી સૌ નેક બને તે આઝાદી. ધન્યવાદ. ઉમાશંકર જોશીનો સીધો પ્રશ્ન હૈયે પ્રગટે. સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી કા ગુલામ. સ્વતંત્રતાને રૂઢ અર્થમાં ન જોતા જ્યારે વિશાળ અર્થમાં જોઈએ ને ત્યારે એક ધૂંધળું ચિત્ર દેખાય છે. ઘેટાઓનું એક ટોળું પસાર થાય છે. નજીક જઈ જોયું તો મારા આશ્ચર્ય વચ્ચે માનવ શરીર પર ઘેટાના મોહરા પહેરાવેલા લોકો હતા. એની પીઠ પર રંગબેરંગી ચકરડા ચિતરેલા હતા. હા, આ આપણા સમાજનું ચિત્ર હતું. કેમ જીવવું ને એનો દોર કાયમ બીજાના હાથમાં. અરે આ લોકો મૃત શરીરને પણ ન છોડે. બહુ જ નાનપણથી અસંખ્ય લોકોને સમાજની આ એક ચોક્કસ ફ્રેમમાં જીવતા જોયા છે. એની અંદર એ પીડા તો હશે જ, પણ ક્યારેય બહાર ન આવી. ફરજ નામના કોચલામાં જાણે સીવી દીધા હોય. થોડી મોટી થઈ, કોલેજનું શિક્ષણ શરૂ થયું, જગતના ધર્મો ભણી, ખોખલા ધર્મની પોકળતા સમજાઈ ગઈ અને હું ધર્મના બંધનમાંથી જાતે જ મુક્ત થઈ ગઈ. પરંપરાગત ધર્મ યથા અવકાશે છોડી દીધો અને માનવતાના ધર્મને સમજવા, અનુસરવા સ્વતંત્ર થઈ. સામાજિક રીતે મારી સ્વતંત્ર વિચારસરણી પ્રમાણે પહેલેથી પ્રતીકોથી તો મુક્તિ હતી જ. અતાર્કિક રૂઢિઓની વાડ પણ તોડી. સ્ત્રીવાચક શબ્દ સ્ત્રીયાર્થ આકારી સ્ત્રીયાર્થનો મંચ ઊભો કર્યો. કોઈ પણ વખતે એ જરૂરી નથી કે આપણા પુરોગામીઓના પોપટ બની અને એ પઢાવે ને એમ પઢીએ રાખીએ. વિવેક બુદ્ધિથી આપણે આપણા વિચારો બોલીએ, લખીએ, પ્રસારિત કરીએ એ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો આપણો બંધારણીય હક છે. હા, કદાચ આપણે બહુમતીમાં ન પણ હોઈએ તો એ સ્વત્વ ગુમાવ્યા વગર આપણે સ્વાતંત્ર્ય ચોક્કસ માણી શકીશું અને એક વ્યક્તિ તરીકે સ્વતંત્ર જીવી શકીશું. હું અને તું ઊંચે આકાશે ઉડું થઈએ ને પેલી સમડી સાથે દે તાલી રમીએ ને પાછા માળામાં આવી ગુટરગુ કરીએ. પાછો પેલો કાગડો શાંતિથી એ ગુટુરગુ સાંભળે તે. આ નાત જાત ધર્મોથી મુક્ત એવા આપણે મોટી કાયા ધરાવતા શરીરોની બાજુમાં બેઠા હોઈએ ને ભરેલા દરબારમાં ઊંચા અવાજે પેલા બાજની ફરિયાદ નોંધાવીએ.
અને આખું દરબાર આપણી નોંધ લે. આને કહેવાય આઝાદી. પેલી ગરોળીની માફક દિવાલ પર લટકેલી ઘડિયાળની પાછળ છુપાઈને જીવવું, એના કરતાં મરી જવું, તે આઝાદી. પેલી 1947માં એક પાંજરામાંથી બીજા પાંજરામાં પૂરાયેલા એવી નકલી નહીં. આ પાંજરાઓ બધા તોડી પાડી હું અને તું ઊંચે આકાશે ઉડું થઈએ એવી અસલી આઝાદી. સ્વતંત્રતા એટલે ખુલ્લી હવામાં શ્વાસ લેવો. સ્વતંત્રતા એટલે મુક્ત હોવાના જન્મસિદ્ધ અધિકારને પુનઃસ્થાપિત કરવો. સ્વતંત્રતા એટલે જડ વિચારોમાંથી સર્જનાત્મક વિચારો તરફ વળવું. સ્વામી વિવેકાનંદ કહે છે કે જો આપણે આપણા મનને 2 ઘડી પણ મુક્ત નથી રાખી શકતા, 2 ઘડી પણ કાબૂમાં નથી રાખી શકતા, તો આપણે સ્વતંત્ર નથી. સ્વતંત્રતા એટલે ફક્ત મુક્ત હોવું જ નહીં, પણ મુક્તિ તરફ પ્રયાણ. જાતનો જાત ઉપર કાબુ મેળવવો. માણસને ધર્મ, જાતિ, લિંગ, વર્ગના ભેદભાવો વગર ફક્ત માણસ તરીકે ઓળખવાની ટેવ એટલે સ્વતંત્રતા. માણસનો માણસ તરીકે સ્વીકાર એટલે સ્વતંત્રતા. સમાનતાને ફરીથી સ્થાપિત કરવી એટલે સ્વતંત્રતા. જો વિચાર કરવાની આઝાદી હોય તો એનો અમલ કરવાની સ્વતંત્રતા પણ હોવી જોઈએ. નિર્ણય કરવાની સ્વતંત્રતા પણ હોવી જોઈએ. મારે મન સ્વતંત્રતા એટલે વગર પાંખોએ ઉડવાની અનુભૂતિ. સ્વતંત્રતા એટલે બંધન મુક્તિ. મારી જિંદગી મને મારી ગમતી રીતે જીવવા મળે એ સ્વતંત્રતા. મારા જીવનનો એકાદ ખૂણો બનીને હું ન રહું, પણ એની જગ્યાએ મારા જીવનનું આખું યુનિવર્સ જ હું હોઉં, મારે મને એ સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે હાર્નેસ ન કરવું. સ્વતંત્રતા એટલે માણસને કોઈ પણ જાતના લેબલ વગર જોવાની વૃત્તિ. સ્વતંત્રતા એટલે મુક્તિનો અનુભવ, સર્જનાત્મક વિચારવું. સ્વતંત્ર હોવું એટલે વ્યક્તિમાંથી વ્યક્તિ વિશેષ બની જવું. સ્વતંત્રતા એટલે જીવવું અને જીવવા દેવું. બદલાતા માલિકી ભાવ નહીં હોય, જેન્ડર બાયસના ઘાવ નહીં. બદલાતા માલિકી ભાવ નહીં હોય, જેન્ડર બાયસના ઘાવ નહીં હોય. મર્યાદાને ફૂટતી પાંખો રોકવા, મૂછે દેવાતા તાવ નહીં હોય. જાતની ઓળખની તરસ ભાંગવા, અનંત પગથિયાની વાવ નહીં હોય. જાતની ઓળખની તરસ ભાંગવા, અનંત પગથિયાની વાવ નહીં હોય. સેલ્ફ રિસ્પેક્ટના ચીરહરણ કરતા દ્યુત સભાના દાવ નહીં હોય. વ્યક્તિત્વનો વિકાસ રૂંધતા પરંપરાના પ્રભાવ નહીં હોય. વ્યક્તિત્વનો વિકાસ રૂંધતા પરંપરાના પ્રભાવ નહીં હોય. થાય રચના એક એવા સમાજની જ્યાં ફેમિનિસ્ટને કોઈ રાવ નહીં હોય. એ દિવસ સ્વતંત્રતા દિન ઉજવીશ હું. એ દિવસ સ્વતંત્રતા દિન ઉજવીશ હું, જ્યારે જીવમાં કોઈ અલગાવ નહીં હોય. થેન્ક યુ. સૌ શ્રોતા મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ. મારા મતે સ્વાતંત્ર્ય એક સજીવ, એનું અસ્તિત્વ પ્રકૃતિ, પર્યાવરણ અને સજીવોની વચ્ચે જન્મનાર અને જીવનાર ઇન્સાન કોઈ દબાણ, નિયંત્રણ કે બંધન વગર સ્વયંની ઈચ્છા અને વિચારથી કામ કરવા અને જીવવા, બોલવાનો અધિકાર ધરાવે તે સ્વાતંત્ર્ય. સ્વાતંત્ર્ય એટલે પ્રતિબંધોનો અભાવ. એ સ્વતંત્રતા, ઉદ્ધાર અને વિશેષાધિકારનો પર્યાય છે. સ્વાતંત્ર્ય માનવીય અસ્તિત્વનો એક ગુણ છે જે અન્ય સજીવોની જેમ ધરતીના નિર્વિકાર નિયમોથી જીવે છે. ત્યાં મનુષ્ય આ નિયમોનું જ્ઞાન મેળવી પોતાના હેતુઓની પૂર્તિ કરવાનું સાધન બનાવે, જીવનને ઈચ્છિત રૂપ આપી શકે. વિવેકશીલ લોકોને જે કંઈ ઉત્તમ જણાતું હોય એ કાર્ય કરવામાં સમર્થ હોય અને એમની કોઈ પણ કામગીરી પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ના હોય એ સ્વાતંત્ર્ય. અને એ બધાને એક સમાન રૂપે પ્રાપ્ત થવું જોઈએ. સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે કેટલા લોકો એ ભોગવી શકે એમ છે, પરંતુ સ્વાતંત્ર્ય એ છે
જે સભ્યતાને એક ઊંચાઈએ લઈ જાય છે. આ સ્વાતંત્ર્ય એક વ્યક્તિ, એના સમાજ, એના રાષ્ટ્રને પણ હોવું જોઈએ, જ્યાં બહારની કોઈ દખલ, આક્રમણ કે પ્રતિબંધો ના હોય. રાજકીય, નાગરિક કે કાનૂની સ્વાતંત્ર્ય પોતાના સીમિત અર્થમાં નકારાત્મક સ્વાતંત્ર્ય હોઈ શકે, પરંતુ સામાજિક અને આર્થિક સ્વાતંત્ર્ય સકારાત્મક સ્વાતંત્ર્યની માંગ કરે છે. એનો અર્થ એ થયો કે રાષ્ટ્રએ દુર્બળ વર્ગોની ગરીબી, ભૂખ અને લાચારી મિટાવવા પ્રયત્નો કરવા પડે. એમની સામાજિક અને આર્થિક અસમર્થતા દૂર કરવી પડે, જેથી સૌને પોતાના સુખના સાધનો પ્રાપ્ત કરવાની યોગ્ય તક મળે. આ સંદર્ભમાં રાષ્ટ્રના વિવેકશીલ પ્રતિબંધ સમાજના હિતમાં હોય છે. નમસ્કાર. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में और मैं आज़ाद रहूं दुनिया के चमन में. आज़ादी, स्वतंत्रता કોને નથી ગમતી? પશુ હોય, પંખી હોય કે માનવ હોય. હા, એ ખરું કે દરેક જણની સ્વતંત્રતાની વ્યાખ્યા અલગ અલગ હોય. મને તો ગમે, હા, આ પંખી જેવી સ્વતંત્રતા. ઉડાન પણ એની, ગગન પણ એનું, અને સાંજ પડે પાછું આવી જવા માટે માળો પણ એનો. હા, હું સ્વતંત્ર થઉં તો મને માળા સાથે જોડાયેલું રહેવાનું તો ગમે જ. મને આ ડાળથી છૂટા પડી ગયેલા પાંદડાઓ જેવી સ્વતંત્રતા ના ગમે, જેની પાસે પોતાની કોઈ દિશા જ નથી. વાયરો આવે અને એને લઈ જાય એમ એ જાય, એ કંઈ સ્વતંત્રતા છે? મને ગમે આ ફૂલ જેવી સ્વતંત્રતા, જે ડાળીનો એક ભાગ ખરું અને પાછું ડાળીથી અલગ. એ પોતાની રીતે ખીલે, પોતાની રીતે હવા આવે ત્યારે ઝૂલે, પોતાની રીતે હસે અને પોતાની રીતે પોતાની આગવી સુગંધ ફેલાવે. ડાળીનો ભાગ અને સ્વતંત્ર અસ્તિત્વ, મને બિલકુલ એવી સ્વતંત્રતા ગમે. મને એવી કહેવાતી સ્વતંત્રતા ન ગમે કે જ્યાં હું બાઇક લઈને નીકળી તો શકું, પણ પછી રોડ સાઈડ રોમિયોઝ આવી અને મારો અકસ્માત કરાવી શકે. મને એવી સ્વતંત્રતા પણ ન ગમે જ્યાં હું અવકાશમાં ઉડી શકું, પણ પાછા આવીને ઘરના માણસોથી જ મારે ડરવું પડે. મને એવી સ્વતંત્રતા ગમે. મારા માટે સ્વતંત્રતાની વ્યાખ્યા જ એ છે. મારી સ્વતંત્રતા એટલે જ્યાં હું જે છું એ મારા અસ્તિત્વનું માન હોય, મારા વિચારોનું સન્માન હોય, અને જ્યાં મારા હોવાપણાનો, મારા સ્ત્રી હોવાપણાનો, મારા સ્ત્રી તરીકેના ભાગનો સંપૂર્ણ રીતે સ્વીકારવું, એ જ છે મારી સ્વતંત્રતા. છે તાકાત મને સ્વતંત્રતા આપવાની? છે તાકાત મને આઝાદ કરવાની? જન્મ્યો ત્યારથી ગુલામ, મોટો થયો ત્યારે ગુલામ અને મરીશ ત્યારે પણ ગુલામ. અરે જન્મ પહેલા 9 મહિના સુધી મને બાંધી રાખ્યો હતો, દૂટીમાં એક સાંકળ પરોવીને મને ગોંધી રાખ્યો હતો. હું તો ખુશ થયો હતો જ્યારે તે નાળ કપાઈ હતી. બીજી જ ક્ષણે મારી સાથે 17 સાંકળ બંધાઈ હતી. હું તો ખુશ થયો હતો જ્યારે તે નાળ કપાઈ હતી. બીજી જ ક્ષણે મારી સાથે 17 સાંકળ બંધાઈ હતી. 2 પગમાં, 2 આંખમાં, 2 કાનમાં ને 1 જીભમાં. 2 પગમાં, 2 કાનમાં, 2 આંખમાં ને 1 જીભમાં, 8 આંગળીઓમાં ને 2 અંગૂઠામાં. એમ ગુલાબીની 17 સાંકળ બાંધી દીધી હતી. આવું કેમ એવું પૂછવા રડ્યો તો એવો જવાબ મળ્યો કે પહેલી સાંકળ બાંધે એને તો પોતાના કહેવાય. પારકી સાંકળ ઉપર ભરોસો ન કરાય, એ તો છૂટીએ જાય. મને થાય કે જ્ઞાન સાગરના અધ્યાય 18 પેલા મહાયુદ્ધના દિવસોય 18 અને અક્ષોહિણી સેનાની સંખ્યા 18, તો મને બંધાયેલી સાંકળની સંખ્યા 17 કેમ? એ તો હું 18નો થયો ત્યારે મને સમજાયું કે અત્યાર સુધી દિલને બક્ષી દીધું હતું ને, એ દિલનો હવે વારો હતો. સૌથી મજબૂત ગાળ્યો તો દિલ માટે જ બંધાવાનો હતો. 60 કિલોનું શરીર ઉચકવાનું અને એમાં આ 18 સાંકળનું વજન.
આટલો ભાર વેંઢારી વેંઢારી નહીં, જોવાનું એ જ જે તું બતાવે, સાંભળવાનું એ જ જે તું સંભળાવે, બોલવાનું એ જ જે તું બોલાવે, શ્વાસમાં પણ તારી હવાનો ઉપકાર કરવાનો. બદલામાં અમને તારી કઠપૂતળી કહીએ અને તું બની જાય અમારો ભાગ્ય વિધાતા. કઠપૂતળી તો દોરી સાથે બંધાય ભલા માણસ, અમને સાંકળ સાથે બાંધીને પડતા મૂકી દીધા વેચાતા. ગળથુથી અને ગંગાજળ બંનેને ગુલામીની રાશિ આપીને આવી મજાક કરવાની. ગળથુથી અને ગંગાજળ બંનેને ગુલામીની રાશિ આપીને આવી મજાક કરવાની. ક્યાં સુધી અમારે સ્વાતંત્ર્યના ગીતો ગાઈને આઝાદી ભિખ્યા કરવાની? હું મોક્ષ માંગુ તો તું મોત શેનો આપે? જીવતે જીવ પંચતત્વની સફર કેમ કરવાના દે? છે તાકાત મને સ્વતંત્ર કરવાની? જો સ્વતંત્રતા આપી શકતો ના હો તો સર્જનહાર શેનો? સ્વતંત્રતાનું નામ સાંભળીએ ત્યાં આપણા સૌનું મન ખુલ્લા આકાશમાં પક્ષીની જેમ વિહરવા લાગે છે. આપણા દેશને આઝાદી મળી ત્યારથી બધા લોકો પોતાને આઝાદ મહેસૂસ કરે છે, સિવાય કે ગામડાનો આદિવાસી સમાજ. પ્રકૃતિને દેવ તરીકે પૂજતા આદિવાસી સમાજ એની આગવી સંસ્કૃતિ, એમાં એના રીત રિવાજો, માન્યતાઓ, રૂઢિ પરંપરાઓ, એની રહેણી કહેણી અને ખાનપાન, તેમજ એનો પહેરવેશ અને આગવી ભાષા શૈલી અને સાદા જીવનથી અન્ય સમાજો કરતાં અલગ તરી આવે છે. પોતાના પ્રેમાળ અને સરળ સ્વભાવથી પ્રકૃતિના તત્વો સાથે તાદાત્મ્ય સાધતો આદિવાસી સમાજ આજે પણ દબાયેલો જોવા મળે છે. ગામડાના કેટલાક સંકુચિત માનસ ધરાવતા તેમજ જાગૃતિનો અભાવ ધરાવતા લોકોના કારણે શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. પરિણામે આપણી આદિવાસી ભાષાઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો જ નથી. કેટલાક લોકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ માટે અવાજ ઉઠાવે છે, પણ એમને વિરોધનો સામનો કરવો પડે છે અને આદિવાસી લોકો જ એમને સહકાર આપતા નથી. તેથી ધાર્યું પરિણામ મળતું જ નથી. હું તો એમ માનું છું કે ગામડાના લોકોમાં જાગૃતિ આવે અને શિક્ષણનું પ્રમાણ જેમ બને એમ વધે અને જે પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો માટે અવાજ ઉઠાવે છે તેઓ જાહેરમાં અભિવ્યક્ત થાય તથા આપણી આદિવાસી ભાષાઓ છે એમાં વધુને વધુ સાહિત્ય રચાય. એના કારણે નવયુવાનો તૈયાર થશે. અન્ય ભાષાઓને જે રીતે માન્યતા મળી છે એવી જ રીતે આપણી આદિવાસી ભાષાઓને પણ માન્યતા મળે એ જ મારા માટે તો ખરી સ્વતંત્રતા. તું કહે જા ને હું જાઉં, એ સમય ચાલી ગયો. તું કહે જા ને હું જાઉં, એ સમય ચાલી ગયો. આવ બોલે ને હું આવું, એ સમય ચાલી ગયો. આત્મ સંશોધન કરું, સર્જન કરું, તપ જપ કરું. આત્મ સંશોધન કરું, સર્જન કરું, તપ જપ કરું, પણ તને ફૂલો ચડાવું, એ સમય ચાલી ગયો. પ્રશ્ન તો એ છે જ નહીં કે બેસુરા રહેવું છતાં. આજ્ઞાની વીણા વગાડું, એ સમય ચાલી ગયો. સાથ આપું, હાથ આપું, લાગણી છે તે છતાં. સાથ આપું, હાથ આપું, લાગણી છે તે છતાં. તું નચાવે તેમ નાચું, એ સમય ચાલી ગયો. આંખ છે, શિક્ષણ છે, દ્રષ્ટિ છે ને કેન્દ્રિત છે. આંખ છે, શિક્ષણ છે, દ્રષ્ટિ છે ને કેન્દ્રિત છે. કોઈ વંચાવે તે વાંચું, એ સમય ચાલી ગયો. તું કહે જા ને હું જાઉં, એ સમય ચાલી ગયો. આવ બોલે ને હું આવું, એ સમય ચાલી ગયો. સ્વતંત્રતા મારા મતે, જો હું બીજાના વિચારો, બીજાની અભિવ્યક્તિ ખૂબ શાંતિથી સાંભળી શકું, એના ઉપર વિચાર કરી શકું અને મારા વિચારોનો અસ્વીકાર સ્વીકારી શકું, તો જ હું સ્વતંત્રતાને માણું છું. જો હું બીજાને પરતંત્ર ન કરી શકું તો હું સ્વતંત્રતાને જાણું છું. એક બીજું અછંદસ છે સ્વતંત્રતા.
એક એવું પંખી જેના ટહુકા ખૂબ મીઠા છે, રોમ રોમને પુલકિત કરી દે છે, પરંતુ એ ક્યારેય દેખાતું નથી. એને પકડીને પાંજરે પૂરી શકાતું નથી. એની શોધમાં જનારાઓ કદી પાછા આવ્યા જ નથી. એ હવામાં ઓગળી શકે છે, છદ્મ બેસી છે, રૂપ બદલી શકે છે, બ્રહ્મા રાખે છે સૌને યુગો યુગોથી, અને ટહુકાથી લલચાવે છે. જીવન સમયના પ્રવાહમાં બસ વહી જાય છે, વહી જાય છે. ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુ જ્યારે એક વખત એક કાર્ટૂન એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવા માટે ગયા, ત્યારે એમણે ત્યાં પોતાનું એક કાર્ટૂન જોયું, અને એ કાર્ટૂન જોયા પછી એ ખડખડાટ હસી પડ્યા અને કાર્ટૂનિસ્ટને બોલાવીને કહ્યું, ડોન્ટ સ્પેર મી શંકર, મને પણ છોડશો નહીં શંકર. આ શબ્દો હતા જવાહરલાલ નહેરુના, અને કાર્ટૂનિસ્ટનું નામ હતું શંકર. આને કહેવાય સાચી સ્વતંત્રતા, આને કહેવાય આઝાદી. એક રાજા તરફથી પ્રજાને મળતું અભય વરદાન એટલે આઝાદી. આઝાદી એટલે શું? આઝાદી એટલે કોઈ દલિતના દીકરાને ગામમાં વરઘોડો કાઢતી વખતે માથે હેલ્મેટ પહેરીને ના નીકળવું પડે એ. આઝાદી એટલે ઘરની સ્ત્રીઓને પુરુષની પરમિશન લીધા વગર ઘરની બહાર જવાની છૂટછાટ મળે એ. આઝાદી એટલે ઘરની સ્ત્રીઓને ખૂણામાં બેસીને ગુપસુપ વાત ન કરવી પડે એ. આઝાદી એટલે પુરુષને પણ ઈચ્છા થાય ત્યારે મોંફાટ રડી લેવાની સ્વતંત્રતા. આઝાદી એટલે અર્નબ ગોસ્વામીના શોમાં ઓપિનિયન આપવાની સ્વતંત્રતા. માત્ર દીકરાને નહીં, દીકરીને પણ લવ મેરેજ કરવાની સ્વતંત્રતા. આઝાદી એટલે કોઈ પણ પ્રકારના મોરલ પોલિસિંગ વગર જીવન જીવવાની સ્વતંત્રતા. આઝાદી એટલે પોલીસ પકડીને લઈ જશે એવી બીક રાખ્યા વગર વડાપ્રધાન વિશે પણ જોક મારી શકવાની સ્વતંત્રતા. આઝાદી એટલે બંધારણમાં જે કાંઈ પણ લખ્યું છે એ બધું જ ઇફ અને બટ વગર પાલન કરી શકાય એવી સ્વતંત્રતા. આવી આઝાદી છે તમારી અને મારી પાસે? જરા વિચાર કરી જોજો. નમસ્કાર. સ્વતંત્રતા, મારા મતે સ્વતંત્રતા એટલે ઝાડની ટોચ પર ફરફરતું પેલું લીલુંછમ પાંદડું. મૂળ છે જમીનમાં, છતાં ઉડવા માટે સ્વતંત્ર. પેલો આકાશમાં ઉડતો પતંગ, ફિરકી અને દોરો એના સ્વજનો, કુટુંબ. બંધન છે છતાં સ્વતંત્ર. સ્વતંત્રતા એટલે પૃથ્વી સમગ્ર જીવ સૃષ્ટિનો ભાર વહન કરે છતાં ભ્રમણ માટે સ્વતંત્ર. આકાશ સીમાહીન, પવન વહેવા માટે સ્વતંત્ર, જળ વહી શકે, ખડખડ વરસી શકે, છલકી શકે. સ્વતંત્રતા એટલે અગ્નિ પ્રગટી શકે વનમાં, હવનમાં, મનમાં. સ્વતંત્રતા એટલે આ પંચ મહાભૂતોથી બનેલું આપણું અસ્તિત્વ. સ્વતંત્ર શું છે કે સાંકળો દેખાય છે, હોતી નથી. સ્વતંત્રતા હોય છે, દેખાતી નથી. જેમ અજવાળાની ગેરહાજરી એટલે અંધારું, તેમ મુક્તપણે વિચારી શકે એવા ગતિશીલ મનની ગેરહાજરી એટલે ગુલામી. તો મારા મતે સ્વતંત્રતા એટલે તમે, હું, આપણે સૌ. નમસ્કાર. સ્વતંત્રતા એ એક દિવસ પૂરતું નહીં, પણ એ જીવનના અણુએ અણુઓમાં અસ્તિત્વમાં એકાકાર થયેલું હોય તો ગમે. કારણ કે સ્વતંત્રતા સૌને વાલી છે. જીવનના શરીરના દરેક કોષમાં, ચેતામાં, રુધિરમાં, પ્રાણમય કોષ, આનંદમય કોષમાં સ્વતંત્રતા એકાકાર થતી હોય તો બહુ સુંદર લાગે. સ્વતંત્રતા સાથે વાણી સ્વતંત્રતા, વિચાર સ્વતંત્રતા, પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા, નિર્ણય શક્તિ, પસંદગીની ક્ષમતા, સ્વતંત્રતા, આમ ઘણા બધા વિષયો જોડાયેલ હોય છે. ઘણા બધા પૂર્વગ્રહો, જવાબદારીઓ અને અપેક્ષાઓના લીધે સ્ત્રી
અને સ્વતંત્રતા વચ્ચે જોજન અંતર રહેલું છે. વાસ્તવિકતા એ છે. મારી પ્રિય નવલકથા ન હન્યતે ન હન્યતીમાં પત્ની પોતાના પતિને કહે છે, તમે મને જીવનભર ખૂબ સ્વતંત્રતા આપી. પતિ મંદ મંદ મુસ્કુરાઈને કહે છે, તારી સ્વતંત્રતા એ મારા ખિસ્સામાં નથી કે વારંવાર મારે તને કાઢીને આપવી પડે. તારી સ્વતંત્રતા તો તારી પાસે છે. કેટલું સુંદર પારદર્શક દંભવિહીન દાંપત્ય જીવન. સ્વતંત્રતા એ અમારી નિજની સંપત્તિ છે. સ્વતંત્રતાના નામે આપી આપીને તમે પીછું આપો. અમારું આકાશ છે, અમારા શમણા છે. ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળીએ ને એ સ્વતંત્રતા. અને ગુલામી એટલે માત્ર કોઈ કે એમ કર્યા રાખવું એ ગુલામી નથી. ઘણા બધા પ્રકારની ગુલામીઓ છે. ધાર્મિક ગુલામીઓ છે, રાજકીય ગુલામીઓ છે, સામાજિક ગુલામીઓ છે, જાતિગત ગુલામીઓ છે. અને આનાથી વિશેષ એ ઘર અને પરિવારની અંદર જે કુલાભિમાનની જે કેટલાક પ્રકારની બીમારીઓ છે અથવા તો ગુલામીઓ છે, એને હું બીમારી પણ કહી શકું, એ માનસિક બીમારી છે. એટલે એ પ્રકારની જે ગુલામીઓ છે, આ બધામાંથી પર રહીએ તો એ સ્વતંત્રતાની વાત. મહાન મનોવૈજ્ઞાનિક અને શરીરશાસ્ત્રી સિગમન્ડ ફ્રોઈડે એ સ્વતંત્રતા વિશે એ સરસ મજાનો એક કોટ એમણે કહેલું છે. એમણે કહેલું છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એ ખરેખર એ સ્વતંત્ર થવા માંગતો નથી. શા માટે? કેમ કે દરેક સ્વતંત્રતાની પાછળ કોઈને કોઈ જવાબદારી હોય છે અને કોઈ માણસ એ જવાબદારી લેવા એ તૈયાર નથી. એટલે આમ જોઈએ તો આપણે બધા એ સ્વતંત્રતાની વાત કરીએ છીએ, પણ સ્વતંત્રતાની સાથે એક જવાબદારી છે. મારી દ્રષ્ટિએ જે માણસ એક દેશના નાગરિક તરીકે બધા પ્રકારની જવાબદારીનો સ્વીકાર કરતો થાય એ જ એ સાચો સ્વતંત્ર વ્યક્તિ છે એવું કહી શકે. આનાથી વિશેષ કે સ્વતંત્રતા એ માત્ર ને માત્ર પોતાની અનુકૂળતા મુજબ જોવાની બાબત નથી. મને ફાયદો થાય અને હું એમ કહું આવું હોવું જોઈએ તો એ સ્વતંત્રતા નથી, એ સ્વાર્થ છે. એટલે સ્વાર્થ અને સ્વતંત્રતા વચ્ચે, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે એ તફાવતો જે છે એ જે વ્યક્તિ ખરેખર સમજી શકે અને પોતાની જવાબદારી જે ખરેખર નિભાવી શકે એ વ્યક્તિ એ સાચી સ્વતંત્ર છે. બધા જ મૂલ્યોમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું મૂલ્ય એ સર્વોચ્ચ છે. એ કયો ધર્મ પાળવો છે, કયા સમાજમાં રહેવું છે, કઈ જ્ઞાતિ એને પોતાના માટે નક્કી કરવી છે, એનું એને સ્વાતંત્ર્ય હોવું જોઈએ. એને વાણીનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ, વિચારનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ. કેરળનો જે આપણો દાખલો લઈએ તો એમાં એક દંપતીએ પોતાના બાળકનું જન્મના દાખલામાં એમણે ધર્મનું ખાનું, જ્ઞાતિનું ખાનું ખાલી રાખ્યું કે ભાઈ એ જ્યારે મોટો થશે, સમજણો થશે અને એની જાતે નક્કી કરશે કે એને કયો ધર્મ પાળવો છે. એટલે વ્યક્તિનું સ્વાતંત્ર્ય એ દેશના સ્વાતંત્ર્ય કરતાં પણ અગત્યનું છે, મહત્ત્વનું છે. અને દરેક વ્યક્તિને તેને પોતાને કઈ રીતે ભગવાનને ભજવા છે, કઈ રીતે એની ઉપાસના કરવી છે એ એને જાતે જ એને નક્કી કરવાનો હક મળે. એને કયા સમાજમાં રહેવું છે, કઈ રીતે રહેવું છે, કઈ જ્ઞાતિમાં રહેવું છે, એ બધું જ એ પોતાની જાતે નક્કી કરે. એના માટે કોઈ ફરજ કોઈ એને પાડી શકે નહીં. એના માટે એને કોઈ વિપરીત પરિણામો ભોગવવા ન પડે એવી સરકારે પણ જોગવાઈ કરવી જોઈએ. જેમ 18 વર્ષે મતદાનની જોગવાઈ છે એમ મનુષ્ય જન્મે અને સમજણો થાય પછી એને જે રીતે વર્તવું હોય એવી એને સ્વતંત્રતા પ્રાપ્ત થવી જોઈએ. અને જો આવું થાય તો જ વ્યક્તિને પોતે સ્વતંત્ર છે, સ્વાતંત્ર્ય એને મળ્યું છે એવો એનો અહેસાસ થાય. હું સ્વતંત્ર છું, મન ભરી ખડખડાટ હસી શકું, મારી ઉડાન જાતે ઉડું તો હું સ્વતંત્ર છું. જો ઈર્ષાભાવથી પરે હું થઈ શકું
કે વેરઝેર મનમાંથી કાઢું તો હું સ્વતંત્ર છું. કોઈ આડંબર વિના મહાલી શકું કે વિચારોની અભિવ્યક્તિ કરી શકું તો હું સ્વતંત્ર છું. જો આભૂષણોની બેડી તોડી શકું કે સૌભાગ્ય પ્રતીકો છોડું તો હું સ્વતંત્ર છું. કોઈ રૂઢિચુસ્ત પરંપરા છોડી શકું કે મંજૂરીની મહોરો તોડું તો હું સ્વતંત્ર છું. જો ઊંચ નીચના ભેદભાવ ફેંકી શકું કે પછી નાત જાતના વાડા છોડું તો હું સ્વતંત્ર છું. રમતા રમતા મારો હક માગી શકું કે જાતે જ મારા બંધનો ફગાવું તો હું સ્વતંત્ર છું. પુત્રીવતી ભવનો ઉદ્ઘોષ ગુંજતો કરવો છે. એક ક્રોમોઝોનને હવે એકલ પંડે શ્વાસ ભરવો છે. કાખે રાખે ત્રિદેવને ત્યાં નારી કેમ બને શલિયા. બસ એ મહેણાથી દેશને શાપ મુક્ત કરવો છે. આત્મનિર્ભર એ કંઈ આજકાલની નથી વ્યાખ્યા. બસ શૂન્યની ધરી પર દેશને પુનઃ સ્થાપિત કરવો છે. માંગવી નથી, અનુભવવી છે સ્વતંત્રતા. સ્ત્રીયાર્થ થકી બસ એ જ ક્રિયાર્થ કરવો છે. સ્ત્રીયાર્થ થકી બસ એ જ ક્રિયાર્થ કરવો છે. મને મારો અવાજ આપો. તન આપ્યું, મન આપ્યું, જન્મ અને જીવન આપ્યું. દરિયો આખો શું કરું? તરસ छिपाવવા ખોબો પાણી આપો. મને મારો પોતાનો અવાજ આપો. નામ આપ્યું, દામ આપ્યું, વળી કામ આપ્યું. માં બહેન દીકરીનું સરનામું આપ્યું. ઘર અને વળી ગામ આપ્યું. ભીતર ભભૂકતી આગ છે. નાનકડી એક ચિંગારી આપો. મને મારો પોતાનો અવાજ આપો. તમે કહ્યું તે મેં કર્યું. જેવું પઢાવ્યું તેવું હું બોલી. રસ્મો અને રિવાજ નાખી, પાબંદીઓની પાળ બાંધી અને પછી કહ્યું જે કરવું હોય તે કર. જા, જ્યાં જવું હોય ત્યાં જા. મારું સ્વમાન તમારી પાસે રાખો. બસ મને મારો અવાજ આપો. ચાંદ તારા તોડી આપ્યા, દિલના તાર પણ જોડી આપ્યા. ખુલ્લા આકાશે ઉડવા માટે બંધ બારીઓ ખોલી આપો. મારો ખોવાયેલો પોતાનો મને મારો અવાજ આપો. ખોવાયો અભરાઈએ ચડાવેલી સિતારમાં, ખોવાયો છે કબાટને ખૂણે છુપાવેલી કલમમાં. કદાચ ભંગારમાં આપી દેવાયેલ ઝાંઝરમાં કે પછી કુકરની વાગતી વિસલો પાછળ દબાઈ ગયો છે એ અવાજ. મને મારો અવાજ આપો. બસ મારો પોતાનો અવાજ આપો. સ્વતંત્રતા એટલે વર્ષો જૂની પગમાં પડેલી બેડીઓને તોડી નાખવી. મારા મતે એટલે આપણી અંદર રહેલી સ્વતંત્રતાની જે જ્યોત છે, સ્વતંત્રતાની જે ચિંગારી છે એને જલતી રાખવી. બંને વસ્તુ આપણા હાથમાં છે. ક્યાં સ્વતંત્રતાની ચિંગારી બુઝાવી દઈએ, ક્યાં જલાવેલી રાખીએ. મળેલા તમામ સંસાધનોનો સમુચિત ઉપયોગ કરવો એટલે પણ સ્વતંત્રતા. હક અને ફરજ ઓળખીએ, હકને ભોગવીએ તો સાથે ફરજને પણ નિભાવીએ, એ પણ એક સ્વતંત્રતાનો પ્રકાર છે મિત્રો. તો ચાલો વર્ષો જૂની બારીઓને મિત્રો ખોલી નાખીએ અને આ એક મુક્તક આપ સર્વને અર્પણ સ્વતંત્રતા દિને કે હું જ ખોલું મારી બારી, કે હું જ ખોલું મારી બારી, કોઈ શું ખોલે વળી, કોઈ શું ખોલે વળી. ને હોય જ્યાં મુજ વાત સાચી, કે હોય જ્યાં મુજ વાત સાચી, કોઈ શું તોલે વળી, કોઈ શું તોલે વળી. ને હું જ મારી પાંખ ખોલું, કે હું જ મારી પાંખ ખોલું. આભને આંજી નયન, આભને આંજી નયન, એ પછી તાકાત કોની, કે એ પછી તાકાત કોની, કે મને બોલે વળી, કે મને બોલે વળી. હું જ ખોલું મારી બારી, કોઈ શું ખોલે વળી. હોય જ્યાં મુજ વાત સાચી, કોઈ શું તોલે વળી. ધન્યવાદ, આભાર, જય હિન્દ. આઝાદી, લિબર્ટી, સ્વતંત્રતા દરેકના મનમાં અલગ અલગ વ્યાખ્યાઓ ગોઠવાયેલી હોય છે. મારા મતે આઝાદી અને સ્વતંત્રતા એટલે ફક્ત અને ફક્ત મનની મોકળાશ. પંખીઓને વિહરવા માટે કેટલું મોટું આકાશ હોય છે. કોઈ જ બંધન, કોઈ જ મજબૂરી, કોઈ જ મર્યાદાઓ નહીં. તો આપણું શું? આપણી આઝાદીનું શું?
આપણા મનમાં પણ વિહરવા માટે આટલી જ આઝાદી અને મોકળાશ છે. કઈ રીતે? ચલો એનો જવાબ શોધીએ. બધાએ પોતપોતાને મહિનામાં એક દિવસ એવો ભેટમાં આપવાનો જેની 24 કલાક તમે તમારા મનનું ધાર્યું કરી શકો. એવી 24 કલાક જેમાં કોઈ જ બંધન ન હોય. એવી 24 કલાક જેમાં તમે તમારી જાતને સમર્પણ કરી શકો. એવી 24 કલાક જે જીવ્યાનો તમને ક્યારેય રંજ ના રહે. એવી 24 કલાક જેની દરેક ક્ષણ તમને ખુશી, શાંતિ અને ઉત્સાહ પૂરો પાડે. એવી 24 કલાક જેમાં ક્રોધ, મનની અશાંતિ, અફસોસ જેવી કોઈ જ નકારાત્મક બાબત ના હોય. અઘરું લાગે ને? સતત 24 કલાક ખુશ રહેવાનું, એ પણ સતત શાંતિમય, જવાબદારી અને બંધનોથી મુક્ત. એવું તો કઈ રીતે બની શકે? તો પછી આ 24 કલાકમાં કરવાનું શું? આ 24 કલાકમાં તમારે તમારી જાતને ખુલ્લી મૂકી દેવાની. મન પડે ત્યાં વિહરવાનું, જીવ ભરીને જીવવાનું, તોફાન કરવાના, બાળકો સાથે રમવાનું, કુદરતના સૌંદર્યને માણવાનું, ગમતી રમતો રમવાની, ગમતી પ્રવૃત્તિઓ કરવાની, મન પડે તે ખાવાનું, પીવાનું, ભૂલાઈ ગયેલા મિત્રોને યાદ કરવાના, તેમને મળવાનું, ભૂતકાળને ભૂલી જવાનો અને ભવિષ્ય વિશે વિચારવાનું નહીં. ફક્ત મળેલી આજને માણવાની. ફુગ્ગા ફોડવાના, આઈસ્ક્રીમ ખાવાનું, ક્રીમવાળા બિસ્કિટમાંથી પહેલાં ક્રીમ ચાટીને પછી બિસ્કિટ ખાવાના, શેરીના બાળકો સાથે મસ્તી કરવાની, રસ્તે રઝળતી વખતે પડેલી બોટલને ઠોકર મારવાની, મન પડે એ કરવાનું. ધીસ ઇઝ મનની મોકળાશ. આ છે આઝાદી મારા મતે. મારા મતે સ્વતંત્રતા એટલે પોતાની સ્વતંત્રતાને અકબંધ રાખી અન્યની સ્વતંત્રતાનો સ્વીકાર કરવો. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, અંધશ્રદ્ધા, જાતિવાદ અને કટ્ટરતા જેવી બદીઓથી મુક્ત થઈ શક્યા નથી. આ બદીઓથી મુક્ત થવા માટે આપણે સૌ પ્રયત્નશીલ થઈએ અને દેશની આઝાદી માટે બલિદાન આપનારા મહામાનવો અને શહીદોને એ રીતે શ્રદ્ધાંજલિ આપીએ. આ સાથે મારી એક ગઝલ રજૂ કરું છું કે પછી આપે પાણી પ્રથમ હાથ બોળે. પછી આપે પાણી પ્રથમ હાથ બોળે, એ માણસ કદીએ ન અડવા દે ગોળે. કે પછી આપે પાણી પ્રથમ હાથ બોળે, એ માણસ કદીએ ન અડવા દે ગોળે. એ ભલા એમ ક્યાંથી કોઈ છોડ કોળે, ભલા એમ ક્યાંથી કોઈ છોડ કોળે, તું કુંડામાં ધગધગતું સીસું જ ઢોળે. ભલા એમ ક્યાંથી કોઈ છોડ કોળે, તું કુંડામાં ધગધગતું સીસું જ ઢોળે. ને ધર્મના કરમના સ્વર્ગના નરકના, ધર્મના કરમના સ્વર્ગના નરકના વીંજે કોરડા ને પછી પીઠ ચોળે. વીંજે કોરડા ને પછી પીઠ છોળે. ને યુગો બાદ નીકળ્યો જે અંધારમાંથી, યુગો બાદ નીકળ્યો જે અંધારમાંથી, એ સૂરજના અજવાળે અંધાર ખોળે. યુગો બાદ નીકળ્યો જે અંધારમાંથી, એ સૂરજના અજવાળે અંધાર ખોળે. ને ગઝલનો છેલ્લો શેર છે કે ઊભો થા ભરી દે છલોછલ કટોરો. ઊભો થા ભરી દે છલોછલ કટોરો, છે તાકાત કોની પછી વિષ ગોળે. ઊભો થા ભરી દે છલોછલ કટોરો, છે તાકાત કોની પછી વિષ ગોળે. પછી આપે પાણી પ્રથમ હાથ બોળે, એ માણસ કદીએ ન અડવા દે ગોળે. રમવું છે, ભમવું છે, પેલા પતંગિયાઓની જેમ ઉડાઉડ કરવું છે મારે. બોલવું છે, વિચારવું છે, પેલા ગવૈયાઓની જેમ ગાવું છે મારે. ભણવું છે, ભણાવવું છે, પેલા મેઘધનુષના રંગોમાં રંગાવું છે મારે. જીવવું છે, જીવાડવું છે, પેલા ચકલીના બચ્ચાઓની જેમ ચહેકવું છે મારે. પરંતુ એ પહેલા જરા પગની સાંકળ તો ખુલે, મૌનના તાળા તો તૂટે, વિચારો પરની લગામ તો છૂટે. અને એ પહેલા જરા મારો સ્વીકાર તો થાય અને મારા જ અસ્તિત્વનો મને પોતાને અહેસાસ તો થાય. બસ એ પહેલા હું જે કંઈ છું એ જ બની રહું, એ જ મારી સ્વતંત્રતા. પડીને પડી રહે એને માટી કહેવાય,
પડીને ઊભી થાય તેને જ નારી કહેવાય. યુદ્ધ, સત્તા, પક્ષ, વિપક્ષ, ખરડો, બંધારણ, કંઈ કેટલું એ શબ્દભંડોળ છે. પણ આ બધામાં નારી સ્વતંત્રતાનું શું? આજે હું તમને નારી સ્વતંત્રતા વિશે વાત કરીશ. સવારના એલાર્મથી લઈ અને રાતના તાળાબંધ સુધી જેની સફર હોય, રસોઈથી ડ્રોઈંગ રૂમ સુધી સતત થતી દાંડીકૂચ હોય, અને આ વિચારી શકાય એ વિચારવાની પોતાની જાત સાથેની જેની વાટાઘાટ હોય, તેની સત્તા એટલે સત્તાધારી પક્ષ સાથે બંધારણને સાચું ઠેરવવા અપાતી માત્ર 1/3 પૂરતી જ આ સ્વતંત્રતા છે? નારી સ્વતંત્રતા? ધારાધોરણ, નીતિ નિયમ, ખરડો, વિધાયક, સત્તા, પક્ષ, વિપક્ષ, બસ નથી જોઈતું મારે આ શબ્દ ભંડોળ. મારી સ્વતંત્રતા આની ગુલામ નથી જ. વર્ષો પહેલાં લખાયેલી, શાહીથી ખરડાયેલી એ ના. મારી સ્વતંત્રતા સમય સાથે સતત અપડેટ થતી હોવી જોઈએ, સમય સાથે તાલ મેળવતી હોવી જોઈએ. જ્યાં એલાર્મ શોખના સમયની ફાળવણી માટેનો હોય, નકારાત્મકતાને તાળાબંધી હોય, ડ્રોઈંગ રૂમથી રસોડા થતી દાંડીકૂચ છેક હિંચકા સુધી પહોંચતી હોય, જ્યાં હું મારી ઈચ્છા પ્રમાણે ગીત ગાઈ શકું, વિચારો રજૂ કરવાનું અનેરું ફલક હોય, સ્થાપિત હિત સચવાઈ જાય તેવી 1/3 હક વગરની નહીં બંધારણીય સત્તા મારી પાસે હોય. બંધાઈ અને ગંઠાઈ જવાના બદલે કંઈક નવું શીખવાની ધગશ હોય, જેને ઉંમર, નાત, જાત, સત્તા સાથે કોઈ જ સંબંધ ના હોય. તે છે મારી સ્વતંત્રતા. મારા મતે સ્વાતંત્ર્ય એ જ કે જે કોચલા તમારા પર લાદ્યા છે એમાંથી બહાર આવી શકો છો, તો એ જ છે સ્વતંત્રતા. મારા મતે સ્વાતંત્ર્ય એટલે ધર્મના વાળા સામાજિક રીત રિવાજના બંધનમાંથી કોઈ હાથ ઝાલીને બહાર કાઢશે એવી આશા રાખ્યા વગર તમે જ એ કુંડાળામાંથી બહાર આવી શકો છો, તો એ જ છે ખરું સ્વાતંત્ર્ય. મારા મતે સ્વાતંત્ર્ય એટલે ખરા ખોટાનો અર્થ જાણ્યા પછી પણ એ પ્રવાહમાં વહેવાનું પસંદ ના કરતા તમે તમારી દિશા બદલી શકો છો. મારા મતે સ્વાતંત્ર્ય એટલે વર્ષોથી ચાલ્યા આવતા કુરિવાજોને તમારા થકી બદલવાની તૈયારી બતાવો છો, પછી એ મુજબ વર્તી શકો છો. જો કોઈએ શરૂઆત કરવાની જ છે તો શા માટે મારાથી નહીં? આવો વિચાર બીજ તમારા મનમાં વાવ્યા પછી એને ઉછેરી શકો છો. એ જ ડગ છે સ્વાતંત્ર્યની દિશા તરફનું. એ તરફ જઈ શકો છો. હોય છે અલગ અલગ દ્રષ્ટિકોણ સ્વાતંત્ર્યનો. જો મનથી સ્વતંત્ર હો તો 4 દિવાલ પણ ખુલ્લું આકાશ લાગે છે, નહીં તો ખુલ્લા આકાશમાં પણ જીવ મૂંઝાય છે. બંડખોર નહીં પણ બળવાન બનાવે એ છે સ્વાતંત્ર્ય. ખતરનાક નહીં પણ ખુદદાર બનાવે એ જ ખરું સ્વાતંત્ર્ય. અસ્તુ. સ્વાતંત્ર્ય એટલે એક જ શબ્દમાં કહેવું હોય તો આઝાદી અથવા મુક્તિ. ભગવાને રચેલી આ સૃષ્ટિમાં બધા જ પ્રાણીઓને આઝાદ મુક્ત જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. વ્યવસ્થિત રીતે કહેવા જવું તો સ્વાતંત્ર્ય એટલે મારા મતે હું જેને એકદમ સાચું સમજું એની હું પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકું. મારી અભિવ્યક્તિને કોઈ રૂંધે, રોકે કે અવરોધે નહીં, એવી પરિસ્થિતિ એટલે સ્વાતંત્ર્ય. પછી આવી પરિસ્થિતિ કુટુંબમાં, સમાજમાં કે રાજકીય રીતે દરેક ફિલ્ડમાં હોવી જોઈએ. હજી આમાંય વધારે હું ઉમેરું તો સ્ત્રીઓ, બાળકો અને જેના અવાજો દબાઈ ગયેલા હોય છે એ લોકોનો અવાજ પણ બુલંદ બને, એમની અભિવ્યક્તિને પણ પૂર્ણ સ્વતંત્રતા મળે. એટલું જ નહીં, એ લોકોને કોઈ દબાણ કે ડર ના હોય, ઉપરથી એમને રક્ષણ થાય અથવા સંરક્ષણ થાય એવી ટાઈપની એમને અનુભૂતિ થાય, બસ એને સ્વાતંત્ર્ય કહેવાય. મિત્રો, સ્ત્રીયાર્થ તરફથી તમને સૌને આ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય ભારત, જય હિન્દ.
હું તો સમજી આપણે સ્વતંત્ર છીએ, પણ એ તો સપનું નીકળ્યું. સંસ્કૃતિ, રીત રિવાજ, રૂઢિઓ, રહેણીકરણી, ખાનપાન, પહેરવેશ, જાતીયતા અને જાતિભેદ અને આવા તો કંઈ કેટલાય મુદ્દાઓ છે જ્યાં સ્વતંત્રતાથી આપણે કોસો દૂર છીએ. અરે આપણા વિચારો જ હજી તો ગુલામ છીએ. એની બેડીઓ ઘણી મજબૂત છે. જ્યાં સુધી એ નહીં તૂટે ત્યાં સુધી આપણે આઝાદ ગુલામો છીએ. છતાં હું આશાવાદી મનુષ્ય છું. એમ હાર કેમ માનું? એટલે જ કહું છું, થવા દે તું ગુલામ વિચારોનો સૂર્યાસ્ત, થવા દે તું ગુલામ વિચારોનો સૂર્યાસ્ત, ત્યારે જ થશે ખરી આઝાદીનો સૂર્યોદય, ત્યારે જ થશે ખરી આઝાદીનો સૂર્યોદય. અસ્તુ. સ્વતંત્રતા એટલે શું? આપણે એમ માનીએ છીએ કે આપણને આઝાદી મળી ગઈ, અંગ્રેજોથી છુટકારો મળી ગયો એટલે આપણે સ્વતંત્ર થઈ ગયા. પણ મારી દ્રષ્ટિએ સ્વતંત્રતા આખી અલગ વસ્તુ છે. માનસિક રીતે સ્વતંત્ર થવું, વિચારોથી સ્વતંત્ર થવું, એને હું ખરી સ્વતંત્રતા માનું છું. એટલે આપણે કોઈના વિચારોમાં, એના અંડરમાં આવીને એ જે પ્રમાણે આપણને દોરે એ પ્રમાણે દોરવાઈએ, અથવા તો એ જે કહે અથવા એ જે માનતો હોય એને અનુસરીએ, તો એ આપણે સ્વતંત્ર નથી. એટલે સ્વતંત્રતા એ છે કે જે આપણે પોતે વિચારતા હોઈએ, આપણને પોતાને વિચારવાની સ્વતંત્રતા હોય અને એ પ્રમાણે આપણે વર્તતા હોઈએ. તમે જોજો કેટલાક સાધુ સંતો કે એ લોકો ધાર્મિક રીતે બીજા લોકોને એક્સપ્લોઇટ કરતા હોય છે, એટલે એ એમના વિચારો બીજા ઉપર ઠોકી બેસાડતા હોય છે. તો એ જે લોકો એમના વિચારો અપનાવતા હોય છે, કંઈ પણ વિચારે વગર, પોતાની રીતે સ્વતંત્ર રીતે વિચારે વગર એમના વિચારોને ફોલો કરતા હોય છે, તો એ સ્વતંત્રતા નથી, તો એ એમના ફોલોઅર થયા. અને એ કોઈના ફોલોઅર અંધભક્ત થવું જેને કહેવાય, તો એ સૌથી ખરાબ વસ્તુ છે એવું માનું છું. અને એટલા માટે જ દરેક વ્યક્તિએ પોતાના વિચારોથી સ્વતંત્ર થવું જોઈએ. એટલે બીજાના વિચારો આપણા મગજ ઉપર હાવી થઈ જવા ન જોઈએ. આ મારી સ્વતંત્રતાની વિચારસરણી છે. નમસ્કાર. સ્વાતંત્ર્ય મારા મતે સુંદર સવાલ અને સ્પષ્ટ મારો વિચાર. સૌ પ્રથમ તો તૂટેલા કાચની કરચો જેમ વિખરાઈ ગયેલા ધર્મમાં હું નથી માનતી. ઈશ્વર એક છેનો અંતર્નાદ હોવો જોઈએ. રૂઢિચુસ્તતા અને પરંપરાઓની ચુંગલમાંથી બહાર આવી સાચી સમજ કેળવાય. જૂના રિવાજોને જકડી રાખી દેખાડો કરવાનો કોઈ ફાયદો નથી. સુધારો લાવવા મનની અંદરની સફાઈ કરવી પડે. અંધશ્રદ્ધાઓથી જેટલા દૂર એટલો આજનો સમાજ અને દેશના દરેક બાળકનો પાયો મજબૂત બનશે. એને સ્વનિર્ણય બનાવો. સત્યને સાથે રાખી માન આપે પણ જૂઠ સામે લડતા શીખવું. આ સ્વાતંત્ર્ય કહેવાય. ખૂબ જરૂરી વાત તો એ છે કે બાળકના ખભા ઉપરથી ભણતરનો ભાર ઉતારી દેશને એક સારો અને સન્માનિત નાગરિક મળે એની કાળજી લેવાય. ખુલ્લા આકાશમાં ખુલ્લા વિચારો સાથે સ્વચ્છંદતા નહીં, સ્વમાં ખોજ કરી આનંદને વહેંચવો, પોતાના ઊંડવા શ્વાસ સાથે જીવવા મળે ને એ જ સ્વાતંત્ર્ય મારા મતે. આભાર. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એવો વ્યંગ થાય. પુરુષોના અત્યાચારે બે પગ ગુમાવનાર અરુણિમા સિંહા કૃત્રિમ પગે એવરેસ્ટ પર પહોંચી ત્રિરંગો લહેરાવી જોશ, નિર્ણય શક્તિની મિસાલ પૂરી પાડે છે. તો દેશની સરહદે ગુંજન સક્સેના પ્રેરણારૂપ બને છે. દરેક ફલકને ગર્વ અપાવનાર ઘણા ઉદાહરણ છે.
રોશની નાદારને 26 વર્ષની ઉંમરે કોર્પોરેટ જગતમાં સ્વતંત્ર વહીવટ કરતા બનાવાય છે. ગમતો કરવાનું પીઠબળ મળે તો સ્વતંત્રતા ખીલી ઉઠે છે. ગર્ભ સ્ત્રીનો કે ધરતીનો બીજ મુક્ત વાતાવરણે જ પાંગરશે તો હરિયાળી લહેરાશે જ. પિંજરામાં પૂરાયેલા પોપટની વ્યથા તમે અનુભવી શકો છો? હા, જો એ અનુભવી શકતા હો તો અને તો જ પિંજરામાંથી મુક્ત કરીએ ને ત્યારે એની સ્વતંત્રતાનો અહેસાસ સમજાય. મનથી, કર્મથી અને વચનથી હોવી ઘટે સ્વતંત્રતા. મુક્ત મનના માલિકને દાદુ ઈશ્વર પણ સલામ કરશે સહર્ષ. મારે શું બોલવું, કેટલું બોલવું, કોની સાથે બોલવું, કોને શું કહેવું, ક્યારે કહેવું, કેવું કહેવું, અરે મારું મન મારા વશમાં છે, એ મારે આધીન છે. મારા એ પ્રશ્નોના પટારા કોની આગળ ખોલવા, ક્યારે ખોલવા, કેવી રીતે ખોલવા, એની ચાવી હું શા માટે અન્યને હાથ સોંપું? હું છું મારી મરજીની માલકણ. મને એનો ગર્વ કેમ ન હોય? હું મુક્ત ગગનનું પંખી છું. હું મુક્ત ગગનનું પંખી છું. મારી ઓળખ એક અલઘારી. ના ગુરુ ના ચેલો બનું કદી હું મારી કારભારી. આ સ્વતંત્રતા દિવસે આપણે સૌ આપણી અલગ ઓળખ ઊભી કરીએ તેવી અભ્યર્થના સાથે જય હિન્દ. સ્વતંત્રતા એટલે શું? અંગ્રેજોના રાજમાંથી આપણા દેશને મળેલ મુક્તિની વાત, કે પછી કુટુંબ કે પરિવારમાંથી મળતી અમુક પ્રકારની છૂટની વાત? ના, એ તો દેશલક્ષી કે કુટુંબલક્ષી સ્વતંત્રતાની વાત છે. તો પછી મારી દ્રષ્ટિએ સાચી સ્વતંત્રતા એટલે શું? સાચી સ્વતંત્રતા એટલે કોઈ પણ વ્યક્તિ, ચાહે તે સ્ત્રી હોય, બાળક હોય કે પુરુષ હોય, પોતાની જિંદગી પોતાની પસંદગીથી જીવી શકે અને તે માટેના દરેક નિર્ણયો પોતાની રીતે લઈ શકે તેવી છૂટ મળે, એ છે સાચી સ્વતંત્રતા. હા, આ સ્વતંત્રતા ચોક્કસ કાયદાના દાયરામાં અને નીતિમત્તાના ધોરણે હોવી જોઈએ. એવું બને કે ક્યારેક આ પસંદગીની જિંદગી જીવવા માટે આપણે સમાજને કોરાણે મૂકવો પડે તો સમજી લેવાનું કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. આ રીતે આપણી પસંદગીની જિંદગી આપણે જીવીએ એને હું સાચી સ્વતંત્રતા કહીશ. આઝાદી, મુક્તિ, સ્વતંત્રતા આ બધી જ સંજ્ઞા, શબ્દ અને તેનો અર્થ અસ્પષ્ટ, અપૂર્ણ અને અઘરા છે, ખાસ કરીને સ્ત્રીઓના સંદર્ભે. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ થયે આજે 73 વર્ષ થયા. એ આપણી પ્રત્યક્ષ આઝાદી, આપણો અનેરો અવસર. પણ બીજા દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો શું આપણે ખરેખર આઝાદી ભોગવીએ છીએ? આપણા પોતાના વિચારો પણ આપણા સ્વતંત્ર હોતા નથી. સ્ત્રી અને પુરુષ આવા બે ભેદ સ્પષ્ટ જ્યાં સુધી સમાજમાં અંકિત રહેશે ત્યાં સુધી સ્ત્રી એ સ્ત્રી જ રહેવાની, એને વ્યક્તિ તરીકે સ્વીકાર નહીં થાય. સ્ત્રીનો જ્યારે એક વ્યક્તિ તરીકે સ્વીકાર થશે ત્યારે હરેક સામાજિકના હૃદયમાં ખરી આઝાદી સ્થિર થશે. સ્ત્રી પછીથી એક અબળા, એક સબળા, અર્ધાંગિની, સહચારિણી, પતિવ્રતા આવા અનેક વિશેષણોથી નવાજાય છે. સ્ત્રી ભાવુક છે, ભાવનામાં વહી જાય છે અને સમાજમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. ખરી વાસ્તવિકતા તો એ છે કે આજે પણ ઇબ્સનની અ ડોલ્સ હાઉસની નાયિકા નોરા જીવે છે, આજે પણ રવિન્દ્રનાથ ટેગોરની મૃણાલ જીવે છે,
આજે પણ મુનશીની એક પત્રની નાયિકા જીવે છે, વર્ષા અડાલજાની શિરો વાર્તાની સહચારિણી જીવે જ છે. અનેક સમાજમાં સ્ત્રીઓ આજે પણ જોવાતી રીતે મુક્ત નથી. ખરી વાસ્તવિકતા એ છે કે જ્યારે એક સ્ત્રીનો સંપૂર્ણ એક વ્યક્તિ તરીકે સ્વીકાર થશે ત્યારે હરેક સમાજમાં ખરી આઝાદીની સાર્થકતા સિદ્ધ થશે. जय हिंद, जय भारत. हमारी धरती पर हर एक आने वाले को, हमारी धरती पर हर एक आने वाले को हमने मेहमान की तरह नवाजा है. हमने मेहमान की तरह नवाजा है. हमें फक्र है कि दूसरे के घर में जाकर, हमें फक्र है कि दूसरे के घर में जाकर हमने कभी इंसानियत को नहीं मारा है. हमने कभी इंसानियत को नहीं मारा है. लूट कर दूसरे देश को या आक्रमण कर, लूट कर दूसरे देश को या आक्रमण कर हमने अपना घर, अपना देश नहीं बनाया है. ये धरती में प्रेम और सद्भाव की खुशबू है. ये धरती में प्रेम और सद्भाव की खुशबू है. राम रहीम और यीशु को हमने बहुत चाहा है. राम रहीम और यीशु को हमने बहुत चाहा है. गांधी की अहिंसा और सरदार की निडरता, गांधी की अहिंसा और सरदार की निडरता, सुभाष की सरफरोशी से ये हिंदुस्तान बना है. सुभाष की सरफरोशी से ये हिंदुस्तान बना है. जान से भी प्यारा हमारा अपना ये देश है. जान से भी प्यारा हमारा अपना ये देश है. हमें अपने हर बांधवों से सच्चा प्यार है. हमें अपने हर बांधवों से सच्चा प्यार. મારા મતે સ્વતંત્રતા એટલે દરેકને ઉડવા માટે મળતું પોતપોતાના ભાગનું પર્યાપ્ત આકાશ. જીવનના દરેક ક્ષેત્રે લક્ષ્મણ રેખા ખેંચવાનો જે તે વ્યક્તિને પોતાને જ અધિકાર હોય એ સ્વતંત્રતા. મોટે ભાગે વ્યક્તિને બંધનમાં રાખનાર પિંજરું એના મગજમાં જ આકાર લેતું હોય છે. એ પિંજરથી આઝાદી એટલે સ્વતંત્રતા. બીજી રીતે કહું તો શા માટે ખેંચે કોઈ લક્ષ્મણ રેખા તારા, મારા કે અન્ય કોઈ માટે? આપણે ખુદ હકદાર ને જવાબદાર આપણે સ્વતંત્રતાના રક્ષણાર્થે. ના તો માલિક, ના હું, ના કોઈ ગુલામ. સર્જાયા સહુ અહીં તો સાથે ચાલવાને. દઈ શકીએ તો દઈએ સધિયારો, સથવારો. ના હોય ક્યાંય જંજીરોને અવકાશ. શા માટે કોઈ ખેંચે લક્ષ્મણ રેખા તારા, મારા કે અન્ય કોઈ માટે? અને અંતે આપ સૌને સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.